ખાસ કરી અને જે વિવિધ કલાની સાહેબ તમે પ્રોત્સાહનની વાત કરી, તો એમાં છેલ્લા વર્ષની અંદર તમે કેવી કેવી કલાના પ્રોત્સાહન સંદર્ભેના કાર્યક્રમો કર્યા? શરૂઆતમાં વાત કરીએ તો અમારે વર્ષ દરમિયાન કંઈક ને કંઈક કાર્યક્રમો ચાલુ જ હોય છે, જે ખાસ કરીને આ અત્રેની કચેરી છે એ નાના કલાકારો એટલે કે નાના કલાકારોને પ્લેટફોર્મ આપવાનું કામ આપે છે, જે દરેક તાલુકા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ, શહેર કક્ષાએ નાના નાના સાંસ્કૃતિક કાર્યક્રમો જે દર શનિવારે જે થતા હોય, તેમજ જે ગામના ચોરે મંદિરે જે ગામડાના પબ્લિક માટે કાર્યક્રમો કરવાના થતા હોય, એના માટે રાજ્ય સરકાર તરફથી કલાકારોને અમે કાર્યક્રમ ફાળવીએ છીએ. તેમજ જેમ જેમ આપણા સંસ્કૃતિ મુજબ તહેવારો આવે છે, જેમ કે ગણેશ ઉત્સવ આવે છે, દિવાળી આવે છે, એ પહેલાં હમણાં જ એપ્રિલ મહિનામાં બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ આવે છે, તો એવી મહાનુભાવોની જન્મ જયંતિ નિમિત્તે પણ સાંસ્કૃતિક કાર્યક્રમો અત્રેની કચેરી દ્વારા ફાળવવામાં આવે છે. અને તે કલાકારોને અરજી મુજબ એમના જે અરજીને ધ્યાને લઈ અત્રેની કચેરી અને ગાંધીનગર કચેરી બંને તરફથી ડાયરાના અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે અત્રે.